તો સાંસદનું શિયાળુ સત્ર આજથી એટલે કે ખાસ વાત કરીએ શરૂઆત થઈ ગઈ છે ને ખાસ આમાં ઉપર વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્રના પહેલા દિવસે સંસદ ભવન સંકુલમાં હંસદ્વાર પાસે મહત્વનો વિષય ઉપર ખાસ માહિતી આપશે। આ સત્ર 20 ડિસેમ્બર સુધી ચાલશે અને કુલ 19 બેઠકો થશે। વિપક્ષે કેન્દ્ર પાસે અદાણી જૂથ સામે લાંચના આરોપ પર ખાસ સંસદમાં ચર્ચા કરવા દેવાની માંગ કરી છે। આ સત્રમાં મણિપુરમાં હિંસાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવે તેવી શક્યતા છે। વિપક્ષ આ બે મુદ્દે ખાસ સરકારને ઘેરી શકે છે તેવી પણ ખાસ શંકાઓ સેવાઈ રહી છે। આ સ્થિતિમાં આ સત્ર તોફાની બની શકે છે। કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ પણ ખાસ કહ્યું છે કે બંને ગૃહોમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ સંબંધિત સ્પીકરની સંમતિથી તેમની અધિકૃત સમિતિઓ અને કહી શકાય કે તેમની સંમતિ સાથે નક્કી કરવામાં આવશે। આ સત્રની ખાસ વાત કરીએ છીએ કે ખાસ 26 નવેમ્બરે બંધારણ દિવસની 75મી વર્ષગાંઠ એક દિવસ કહી શકાય કે એક વિશેષ કાર્યક્રમનું પણ ખાસ આયોજન કરવામાં આવશે। આ કાર્યક્રમ સંવિધાન ગૃહમાં યોજાશે। ઉલ્લેખનીય છે કે સંસદની જૂની ઇમારતોને હવે બંધારણ ગૃહ નામ આપવામાં આવી રહ્યું છે। સેન્ટ્રલ હોલમાં બંધારણ દિવસનો ખાસ કાર્યક્રમ પણ યોજાવા જઈ રહ્યો છે અને સરકારે આજથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં રજૂ થનારા 5 નવા બિલોની પણ યાદી બનાવી દીધી છે। સંયુક્ત સમિતિએ સત્ર દરમિયાન તેનો અહેવાલ પણ રજૂ કર્યા પછી સરકારે વકફ સુધારા ખાસ કહી શકાય તેવા બિલને પણ બંને ગૃહોમાં વિચારધારણા પર પસાર કરવા માટે સૂચિબદ્ધ કર્યું છે। માનવામાં આવી રહ્યું છે કે વકફ સુધારા બિલ પર સૌથી મોટો હંગામો થઈ શકે છે। કેન્દ્ર સરકારે 20 ડિસેમ્બર સુધી ચાલનારા સત્ર માટે વકફ એક્ટ એમેન્ડમેન્ટ માટે ખાસ કહી શકાય કે બિલ સહિત 16 બિલની પણ યાદી બનાવી દીધી છે। 5 બિલો રજૂ કરવા માટે સૂચિબદ્ધ પણ થયા છે અને જ્યારે 10 બિલો વિચારધારણા તેમજ ખાસ પસાર કરવા માટે આવશે। જે પ્રકારે ખાસ માહિતી મળી રહી છે તેના પર જો નજર કરવામાં આવે તો આજથી સાંસદનું શિયાળા સત્રની શરૂઆત થઈ ગઈ છે। આજથી એટલે કે 25મી નવેમ્બરથી આજથી શિયાળા સત્રની શરૂઆત થઈ છે। ખાસ વાત કરવામાં આવે તો બધા જ ખાસ શિયાળા સત્રમાં કહી શકાય કે મહત્વના મુદ્દા વિશે પણ ખાસ ચર્ચા થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્રના પહેલા દિવસે સંસદ ભવન સંકુલમાં હંસદ્વાર પાસે મહત્વના વિષયો પર માહિતી આપશે। આ સત્ર 20 ડિસેમ્બર સુધી ચાલશે અને કુલ 19 બેઠકો થશે। વિપક્ષે કેન્દ્ર પાસે અદાણી જૂથ સામે લાંચના આરોપો પર સંસદમાં ચર્ચા કરવા દેવાની માંગ કરી છે। આ સત્રમાં મણિપુરમાં હિંસાના મુદ્દો પણ ખાસ ઉઠાવવામાં આવે તેવી શક્યતા છે। વિપક્ષ આ બે મુદ્દે ખાસ કહી શકાય સરકારને ઘેરી શકે છે। આ સ્થિતિમાં આ સત્ર તોફાની પણ બની શકે છે। કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ પણ ખાસ કહ્યું છે કે બંને ગૃહોમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ સંબંધિત સ્પીકરની સમિતિથી તેમની અધિકૃત સમિતિઓ દ્વારા નક્કી કરવામાં આવશે। આ સત્રની ખાસ વાત એ છે કે 26 નવેમ્બરે બંધારણ દિવસની 75મી વર્ષગાંઠ એક દિવસના કહી શકાય વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। આ કાર્યક્રમ સંવિધાન ગૃહમાં યોજાશે। ઉલ્લેખનીય છે કે સંસદની જૂની ઇમારતને હવે બંધારણ ગૃહ નામ આપવામાં આવ્યું છે। સેન્ટ્રલ હોલમાં બંધારણ દિવસનો પણ ખાસ કાર્યક્રમ થશે અને સરકારે આજથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં રજૂ થનારા 5 નવા બિલોની યાદી બનાવી છે। સંયુક્ત સમિતિએ સત્ર દરમિયાન તેનો અહેવાલ પણ રજૂ કર્યા પછી સરકારે વકફ સુધારા બિલને પણ ખાસ બંને ગૃહોમાં વિચારણા પણ પસાર કરવા માટે ખાસ સૂચિબદ્ધ કર્યું છે। માનવામાં આવે છે કે વકફ સુધારા બિલ પર સૌથી મોટો હંગામો થઈ શકે છે। કેન્દ્ર સરકારે 20 ડિસેમ્બર સુધી ચાલનારા સત્ર માટે વકફ એક્ટ એમેન્ડમેન્ટમાં ખાસ બિલ સહિત 16 બિલની યાદી બનાવી દીધી છે। 5 બિલો રજૂ કરવા માટે સૂચિબદ્ધ પણ થયા છે અને જ્યારે 10 બિલો વિચારણા માટે પણ પસાર કરવા માટે છે।